શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 23મા શ્લોકનો અર્થ છે, શસ્ત્રો આ શરીરને છેદી નથી શકતા, અગ્નિ આને બાળી નથી શકતો, જળ આને ભીંજવી નથી શકતું અને વાયુ આને સૂકવી નથી શકતો. આ શરીરને શસ્ત્રો નથી છેદી શકતા, કારણ કે આ પ્રાકૃત શસ્ત્રો ત્યાં સુધી પહોંચી જ નથી શકતા. જેટલા પણ શસ્ત્રો છે તે બધા પૃથ્વી તત્વથી ઉત્પન્ન થાય છે. આ પૃથ્વી તત્વ આ શરીરમાં કોઈ પણ પ્રકારનો કોઈ વિકાર પેદા નથી કરી શકતું. એટલું જ નહીં, પૃથ્વી તત્વ આ શરીર સુધી પહોંચી જ નથી શકતું, પછી વિકૃત કરવાની વાત જ દૂર રહી. અગ્નિ આ શરીરને બાળી નથી શકતો, કેમ કે અગ્નિ ત્યાં સુધી પહોંચી જ નથી શકતો. જ્યારે ત્યાં સુધી પહોંચી જ નથી શકતો, ત્યારે એના દ્વારા બાળવાનું કેવી રીતે સંભવી શકે? જળ એને ભીંજવી નથી શકતું, કેમ કે જળ ત્યાં સુધી પહોંચી જ નથી શકતું. વાયુ એને સૂકવી નથી શકતો, અર્થાત વાયુમાં આ શરીરને સૂકવવાનું સામર્થ્ય નથી, કેમ કે વાયુ ત્યાં સુધી પહોંચતો જ નથી. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ 5 મહાભૂત કહેવાય છે. ભગવાને આમાંથી 4 મહાભૂતોની વાત કહી છે કે આ પૃથ્વી, જળ, તેજ અને વાયુ આ શરીરમાં કોઈ જાતની વિકૃતિ નથી કરી શકતા. પરંતુ 5મા મહાભૂત આકાશની કોઈ ચર્ચા જ નથી કરી. એનું કારણ એ છે કે આકાશમાં કોઈ પણ ક્રિયા કરવાની શક્તિ નથી. ક્રિયા વિકૃતિ કરવાની શક્તિ તો આ 4 મહાભૂતોમાં જ છે. આકાશ તો એ બધાને માત્ર અવકાશ આપે છે. પૃથ્વી, જળ, તેજ અને વાયુ આ ચારેય તત્વો આકાશમાંથી જ ઉત્પન્ન થાય છે, પરંતુ તેઓ પોતાના કારણભૂત આકાશમાં પણ કોઈ પણ જાતનો વિકાર પેદા નથી કરી શકતા.